ગાંધીધામ મનપાના ચૂંટાયેલા પદાધિકારીઓને જનચેતના અંતર્ગત આરોગ્ય યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું। ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા પૂર્ણ થયા બાદ તાલુકા હેલ્થ ઓફિસર તથા MOH ડોક્ટર દિનેશ S સુતરિયાએ મહાનગરપાલિકાના તમામ ચૂંટાયેલા પદાધિકારીઓને જનચેતના વર્કશોપ અંતર્ગત વિવિધ આરોગ્ય યોજનાઓ અને જનભાગીદારીના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું। વર્કશોપમાં આરોગ્ય સેવાઓની સાથે સામાજિક, સાંસ્કૃતિક, વર્તણૂક આધારિત અને ભૌગોલિક પરિબળોની લોકોના આરોગ્ય પર પડતી અસર અંગે માહિતી આપવામાં આવી હતી। સ્થાનિક લોકપ્રતિનિધિઓ અને સમુદાયના આગેવાનોની સક્રિય ભાગીદારીથી આરોગ્ય સેવાઓ વધુ અસરકારક બની શકે તે અંગે પણ સમજ આપવામાં આવી હતી। ડોક્ટર સુતરિયાએ ગુજરાત સરકારના જનચેતના અભિયાનનો હેતુ સમજાવતા જણાવ્યું હતું કે આરોગ્ય ક્ષેત્રે જનભાગીદારીને વધુ મજબૂત બનાવી લોકો સુધી આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ અસરકારક રીતે પહોંચાડવાનો આ પ્રયાસ છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।